हेलो स्टूडेंट्स, केम छो? દીકરાઓ, બોર્ડ પર કેટલાક આઈયુપીએસસી લખીને રાખેલા છે સ્ટ્રક્ચર્સ. તમારે જે આઈયુપીએસસી સ્ટ્રક્ચર લખેલા છે એના નામકરણ કરવાના છે, બરાબર છે? અને હું સોલ્વ કરાવડાવું છું વન બાય વન, કારણ કે પ્રેક્ટિસ કરવી એ જરૂરી છે આના માટે. કારણ કે દરેક માટે અલગ અલગ મેથડ લાગશે, કઈ મેથડ ક્યાં લાગશે, કેવી રીતે નામકરણ થશે. તો 2 મિનિટ આપું છું, ઝડપથી સ્ટાર્ટ કરી દઈએ, પછી વન બાય વન હું તમને સોલ્વ કરાવડાવું છું. ઓકે, ચાલો સ્ટાર્ટ કરો. કરીશું સ્ટાર્ટ. ચલો ત્યારે પહેલું છે, જો સમજો, પહેલાની અંદર 2 સાયનાઇડ ગ્રુપ છે અને વચ્ચે આલ્કીન છે, એટલે કે દ્વિબંધ છે. સાયનાઇડમાં આપણે નાઇટ્રાઇલ કહેતા હતા. સાયનાઇડના આઈયુપીએસસી નામમાં આપણે કયો શબ્દ વાપરતા હતા? નાઇટ્રાઇલ. તો દીકરાઓ, અહીંયા આગળ એટલી વસ્તુ ધ્યાનમાં રાખીશું કે આ કાર્બનને 1 કહી દઉં, અને 2 કહી દઉં, અને 3 કહી દઉં, અને 4 કહી દઉં. કાર્બનનું નંબરિંગ કરી નાખો એટલે ટોટલ કાર્બન 4 છે. બીજું, આ જે સ્ટ્રક્ચર ફોર્મ્યુલા છે એમાં નાઇટ્રાઇલ છેડા પર જ આવે, કારણ કે એની અંદર C ટ્રિપલ બોન્ડ એન્ડ છે, એટલે હંમેશા છેડા પર જ રહેશે, બરોબર છે? તો સામાન્ય રીતે નામકરણમાં આપણે જ્યારે આલ્કીન હોય ત્યારે આપણે લખતા હતા બ્યુટ. કયા નંબર પર બ્યુટ છે? તો આ બાજુથી પણ બીજા છે ને આ બાજુથી પણ બીજા જ થાય, એટલે બ્યુટ ટ્વિન. અને પછી જો મેં બ્યુટ કીધું એટલે આ કાર્બનની મેં ગણતરી કરી દીધી છે. આની અંદર ટોટલ મેં 4 કાર્બન, સાયનાઇડના કાર્બનની ગણતરી કરી દીધી. તો હવે વધ્યા છે N, તો N ને શું કહેવાય? ડાયનાઇટ્રાઇલ. બ્યુટ ટ્વિન ડાયનાઇટ્રાઇલ. ઘણી બધી વખત કોઈ 1,4-ડાયનાઇટ્રાઇલ બી બોલે છે, કશો વાંધો નહીં, બરોબર છે, બોલી શકાશે. પણ ડાયનાઇટ્રાઇલ, નાઇટ્રાઇલ છેડા પર આવે. 1,4-ડાયનાઇટ્રાઇલ બી ખોટું નથી, બરોબર, એ બી બોલી શકાશે. 1,4 બી લખી શકાશે, ધ્યાન રાખજો. આમ તો નાઇટ્રાઇલ છેડા પર છે એટલે કોઈ પ્રશ્ન નથી. ચલો, આનું નામ હવે આવડવું જોઈએ. આલ્ડીહાઇડ છે, 2 આલ્ડીહાઇડ ગ્રુપ છે, CHO CHO. જો આ બી CHO, આ પણ બી CHO, બરોબર છે. કાર્બનની સંખ્યા ટોટલ કેટલી છે? તો 1 2 3 4. કાર્બનની સંખ્યા 4 એટલે એને કહેવાય બ્યુટ. દ્વિબંધ છે એટલે ઇન, એટલે બ્યુટ. આ બાજુથી પણ બીજા નંબરના કાર્બન પર દ્વિબંધ છે એટલે ટ્વિન. આ બાજુથી પણ બીજા નંબરના કાર્બન પર દ્વિબંધ છે એટલે ટ્વિન. બ્યુટ ટ્વિન. અને આલ્ડીહાઇડ છે ને એ 2 છે. આલ્ડીહાઇડનો પ્રત્યય શું છે? આલ. તો નામ શું બનશે? બ્યુટ ટુ ઇન, બ્યુટ ટુ ઇન 1,4-ડાયાલ, અથવા તો ડાયાલ. 1,4-ડાયાલ. બ્યુટ ટ્વિન 1,4-ડાયાલ. ચલો હવે આની અંદર જોઈએ. 20મો નંબર 20. જુઓ તમે, COO2H5, COO2H5. તો આ એસ્ટર સમૂહ થયો છું, એસ્ટર ગ્રુપ થયો. આ આપણી પાસે થઈ ગયો ઇથાઇલ, આ પણ બી થઈ ગયો ઇથાઇલ. આ છે આપણી પાસે એસ્ટર ગ્રુપ છે એટલે 2 ઇથાઇલ થઈ ગયા. બીજું, અહીંયા આગળ મુખ્ય શૃંખલાની અંદર કાર્બન કેટલા છે? તો 1 2 3 4, 4 કાર્બન છે. તો નામકરણમાં શું થાય? તો ઇથરમાં આપણને ખબર છે કે પહેલા આપણે આ છેડા પરના જે પણ બી સમૂહ છે ને એના નામ આપતા હતા, એટલે આલ્કાઇલ, મિથાઇલ, ઇથાઇલ, ઇન શોર્ટ કોઈ પણ બી. તો અત્યારે C2H5 છે તો નામ આપીશ ડાયઇથાઇલ. 2 ઇથાઇલ છે, જોઈ લો, ડાયઇથાઇલ. સમજો, ડાયઇથાઇલ. એસ્ટરનો પ્રત્યય શું લાગતો? તો ઓઇટ. શું લાગતો? તો ઓઇટ. જેમ કે ઇથેન હતું તો ઇથેનોઇટ, પ્રોપેન હતું તો પ્રોપેનોઇટ. તો અત્યારે હાલ કાર્બન કેટલા છે? 4. 4 કાર્બનને શું કહેવાય? બ્યુટેનોઇટ. ધ્યાન રાખજો, ડાયઇથાઇલ ब्यूट
બ્યુટેન, ધ્યાન રાખજો બે OH છે ને, બે એક OH આ રહ્યો ને એક OH આ રહ્યો, બે OH છે. 1,4 ડાય OH લખું આખું તો બી ચાલશે, નીકળે ડાયોએટ લખીશ તો પણ બી ચાલશે, આગળ માત્ર લઈ લઈશ, બરોબર છે, એ વાંધો નહીં. તો ડાયઇથાઇલ બ્યુટેન 1,4 ડાયોએટ, બે OH છે. ધ્યાન રાખજો આના ઉપરથી આપણે નામકરણ કર્યું છે. ડાયઇથાઇલ 4 કાર્બન છે એટલે બ્યુટેન, પહેલા ને ચોથા ઉપર એસ્ટર છે એટલે ડાયોએટ. ચલો સરસ મજાનું, આ નામ તો આવડવું જોઈએ, આ નામ તો આવડવું જોઈએ. કેટલા બધા ક્રિયાશીલ સમૂહો છે જુઓ તમે. આ એક નવો આવ્યો C6H5 અત્યારે હાલ. હવે મારે कार्मे सुंदर आई फलों की खुशबू, एसिड क्लोराइड, एमाइड, जहरीले और जहरीले, अल्कोहल पीने से मर गया कैप्टन अमीन. तो आ श्रेणी नो उपयोग करवो पड़शे અને સૌથી વધારે કાર્મે તો કાર છે જ, તો એનો નંબર સૌથી ઓછો આવે. આપણે કીધું હતું નિયમ પ્રમાણે એનો નંબર ઓછો આવે અને એ મુખ્ય શૃંખલામાં આવે એ પ્રમાણે નંબરિંગ કરવાનું. બાકીના જે પણ બી ક્રિયાશીલ સમૂહો છે દીકરાઓ, એ બધા જ ક્રિયાશીલ સમૂહો એ એક એક નાના નાના પેટા શાખાઓમાં રહેશે. આનું નામ સ્ટાર્ટ થશે બ્રોમો એટલે બી થી, આનું નામ સ્ટાર્ટ થશે ક્લોરો એટલે સી થી, આનું નામ નાઇટ્રો એટલે એન થી, આનું નામ મિથોક્સી એટલે એમ થી, આનું નામ ફિનાઇલ, ધ્યાન રાખજો PHY સ્પેલિંગ છે એટલે પી થી. હવે મારે આલ્ફાબેટિક કરવાનું રહ્યું, બાકી બધું રેડી છે. ધ્યાન રાખજો નવા છોકરાઓ માટે આજે એક્સ્ટ્રા ટાઈમ રહેશે, આપી દઉં છું લેક્ચરમાં. તો દીકરાઓ સૌથી પહેલા બ્રોમો છે, તો અહીં આગળ નામ રહેશે આલ્ફાબેટિક પ્રમાણે બ્રોમો પહેલા આવશે, 5 બ્રોમો, બી આવે પહેલા આલ્ફાબેટિકમાં, પછી સી આવે 4 ક્લોરો, ABCD, બરોબર છે. એ પ્રમાણે આલ્ફાબેટિકમાં જાઓ તો પહેલા એમ આવશે 2 મિથોક્સી, પછી છે 3 નાઇટ્રો, પછી છે 5 ફિનાઇલ, ધ્યાન રાખજો ફિનાઇલ, C6H5 એટલે ફિનાઇલ, અને પછી છે 5 કાર્બન પેન્ટેનોઇક એસિડ. ધ્યાન રાખજો ભાઈ, સરળ છે, છો દેખાવમાં લાંબુ દેખાય પણ સરળ છે. 5 બ્રોમો, 4 ક્લોરો, 2 મિથોક્સી, 4 નાઇટ્રો, અને આ છે ફિનાઇલ એટલે 5 ફિનાઇલ, અને ટોટલ કાર્બન છે 5 પેન્ટેનોઇક એસિડ. ઓકે, ચલો અહીં આગળ જઈએ. હવે 22માં 2 પાર્ટ કર્યા. 22માં 2 ભાગ કરવાનું એ ને બી નું કારણ એવું છે કે કીટોનિક ગ્રુપ છે ને એક છે આલ્કોહોલ OH. તો જ્યારે બી આપણે એ વખત પણ કીધું હતું નિયમોમાં, ફરીથી રિપીટ કરું છું કે જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ કે જેની અગ્રિમતા ક્રમ હશે એટલે અગ્રિમતા ક્રમ વધારે હશે તો એનો નંબર ઓછો આવે એ પ્રમાણે નંબરિંગ કરવાનું. એટલે કીટોનની અગ્રિમતા ક્રમ વધારે છે એટલે એનો નંબર ઓછો આવે એ પ્રમાણે કરીશ. પ્લસ એનું નામ પ્રત્યયમાં જશે, અને બાકી જે છે એ પણ બી ક્રિયાશીલ સમૂહ છે એ પૂર્વકમાં રહેશે એટલે એનું નામ પૂર્વકમાં, એટલે આનો નંબર ઓછો આવે એ પ્રમાણે નંબરિંગ જોઈ લો. 3 4 5. તો આ આપણી મુખ્ય ચેઇન બની ગઈ, આ શાખા થઈ ગઈ. ત્રીજા પર OH છે, OH ને આલ્કોહોલ નહીં લખતા, OH ને શું લખવું પડે? 3 હાઇડ્રોક્સી. શું લખવું પડે? 3 હાઇડ્રોક્સી.
સામાન્ય રીતે એકલું હોય છે તો આલ્કોહોલ લખત, પણ એના કરતા વધારે ક્રિયાશીલતા ધરાવતો આ સમૂહ છે એટલે એને મારે લખવું પડે હાઇડ્રોક્સી. તો 3 હાઇડ્રોક્સી. બોલો કાર્બન કેટલા? 5. તો પેન્ટેન, સોરી, અને કીટોન છે એટલે ઓન લાગશે. કીટોન છે એટલે ઓન લાગશે. ઓન કયા નંબરના કાર્બન પર છે? બીજા. 2 ઓન. 3 હાઇડ્રોક્સી, ત્રીજા પર OH એટલે 3 હાઇડ્રોક્સી. પેન્ટ 2 ઓન. ઘણા બધાને પ્રોબ્લેમ એવો થાય છે કે સાહેબ આને આલ્કોહોલ ન કહેવાય. હજુ ફરીથી કહી દઉં, આના કરતાં આની ક્રિયાશીલતા વધારે છે એટલે આલ્કોહોલ કરતાં વધુ ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો આલ્કોહોલને હાઇડ્રોક્સી કહીશ. ધ્યાન રાખજો. એકલો આલ્કોહોલ હોત તો OH કે આના હોત ને તો તું એમ કહેત કે પેન્ટેન 3 ઓલ. પેન્ટેન 3 ઓલ. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીંયા આગળ જોઈએ છીએ કેટલા ક્રિયાશીલ સમૂહ છે. એક OH છે, બીજો કીટોન બી છે. તો આનું નંબરિંગ તમે કરશો, નામ બી તમે આપશો, આવડશે. ચલો કઈ બાજુથી નંબરિંગ કરીશું? આ બાજુથી કે પેલી બાજુથી? તો જેની અગ્રિમતા વધારે છે એનો નંબર ઓછો આવવો જોઈએ, તો CO નો નંબર ઓછો આવવો જોઈએ. તો આ બાજુથી નંબરિંગ થશે 1 2 3 4 5 6 7. આવડવું જોઈએ. હવે નામ આવડવું જોઈએ. આવડશે ને? 7 હાઇડ્રોક્સી હેપ્ટેન 2 ઓન. હેપ્ટેન 2 ઓન. 7 કાર્બન છે, હેપ્ટેન 2 ઓન. તો દીકરાઓ 22 પૂરા થયા. હજુ આગળ વધવું છે, હજુ આપણે ઉદાહરણો લેવા છે. તો એક વખત છાપી દો, બરોબર છે? છાપી દો, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધે. છાપી દો મીન્સ કે ફોટો પાડી લો, મુદ્રણ કરી લો એનું. ઓકે, ચલો દીકરાઓ નેક્સ્ટ ઉદાહરણોમાં આગળ વધીએ. તો હવે નવા ઉદાહરણ છે આપણી પાસે. પહેલા 3 લખું છું. 23 પત્યું 24. 24 માં 2 પાર્ટ. CH3 CH2 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 OH. નહીં શીખવાડું. જાઓ નહીં શીખવાડું. આવડવું જોઈએ. સરળ છે યાર, એટલું ના આવડે તો પતી ગયું ને. આવી ગયું ને ઓલ વાળું. જુઓ શું નામ થશે? 3 ને 2 5 કાર્બન. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો ને 5મો કાર્બન. બરોબર છે દીકરાઓ? 5 કાર્બન થયા. તો પેન્ટેન 1 ઓલ. ઓલ લાગશે. જો આગળનામાં હાઇડ્રોક્સી લાગ્યું હતું, આમાં ઓલ થઈ ગયું. જો કોઈ ક્રિયાશીલ સમૂહની આની સંયોજકતા વધારે છે, સોરી અગ્રિમતા વધારે છે, તો આપણે કહી દઈશું કે આપણે એને શું કહી દઈશું? ઓલ, જેનો પ્રત્યય હતો. બીજું દીકરાઓ, જો એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય પ્રત્યયવાળામાં, એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હાજર થઈ ગયા ને, તો આપણે તો પહેલાનો નંબર ઓછો આવે પ્રમાણે નંબરિંગ, એટલે કે નંબરિંગ આપણે આ પ્રમાણે કરીશું. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. પહેલા બીજા ત્રીજા પર OH છે. ધ્યાન રાખજો કાર્બનની સંખ્યા 4 છે, એટલે બ્યુટેન 1 2 3 ટ્રાયોલ. ડિફરન્સ કઈ દેખો બંને નામમાં? ડિફરન્સ દેખો. જો ડાયોલ, ટ્રાયોલ એટલે કે એકનો એક ક્રિયાશીલ સમૂહ જો 2 વખત રિપીટ થાય ને, તો આપણે અક્ષર ખોડો નથી લખતા, પૂર્ણ અક્ષર લખીશું. સિંગલ સમૂહ હોય તો ખોડો આવશે. એમ થાય કે એક બીજું ઉદાહરણ, ચલો C લઈ લો. ધ્યાન રાખશો, CH3 CHCl CHBr
CH2OH. ચલો આની અંદર શું થશે? આગળ આપણે કીટોન વાળું જોયું કે જેની અંદર અગ્રિમતા કીટોનની વધારે હતું તો આને આપણે હાઇડ્રોક્સી લીધું હતું. હવે આપણે જે લઈ રહ્યા છીએ એની અંદર કેવું છે કે ભાઈ આ ઓલરેડી એવું કરો ને, એક હજુ બી વધુ એડ કરી દઈએ, થોડું હજુ બી કોમ્પ્લિકેટેડ કરીએ. લો ચલો હવે શું થશે તો કે આની અંદર જુઓ દ્વિબંધ છે એ અગ્રિમતા ક્રમમાં એનો ક્રમ નીચે છે એટલે ઓછો છે, અને અગ્રિમતા વધારે છે તો OH છે એનો નંબર ઓછો આવે પ્રમાણે નંબરિંગ કરીશ. પહેલી વસ્તુ તેનો ઓછો આવે પ્રમાણે નંબરિંગ કરવા જવું તો આનો નંબર 1 થાય, આનો 2 થાય, આનો 3 થાય, આનો 4 થાય. કમ્પ્લીટ. કાર્બનની સંખ્યા 4 છે, 4 કાર્બન છે એટલે બ્યુટ થઈ ગયા. ઓકે, બીજું કે આ આપણી પાસે મુખ્ય શાખા થઈ ગઈ અને એની અંદર આ બધી પેટા શાખાઓ એટલે કે શાખાઓ ધ્યાન રાખીશું, નાની નાની શાખાઓ છે. શું નામ બનશે? 2 બ્રોમો 3 ક્લોરો, 2 બ્રોમો 3 ક્લોરો. કાર્બનની સંખ્યા 4 બ્યુટ. જો પહેલા કાર્બન ઉપર દ્વિબંધ છે બ્યુટ, 1 ઇન 1 આલ. ભેગું લખવું હોય ને તો 1 ઇનાલ પણ લખાય, 1 ઇનાલ. આના લખવું ને તો આવું પણ લખાય દીકરાઓ, 1 ઇનાલ, ઇન વત્તા આલ. સોરી આલ્કોહોલ છે, ઓલ સોરી 1 ઇન વત્તા ઓલ, ઇનોલ. ધ્યાન રાખજો. તો આ રીતે નામકરણ થશે. થોડુંક ધ્યાન રાખજો દીકરાઓ, સ્થિરતાના આધારે પછી આને આપણે ચેન્જીસ કરતા રહીશું. અલગ અલગ ક્રિયાશીલ સમૂહ અત્યારે લાવવું આપ્યું છે તો આ પ્રમાણે નામકરણ કરીશું. ચલો નેક્સ્ટમાં આગળ વધીશું. નેક્સ્ટમાં છે આપણી પાસે 25th. સરસ છે 25th. CH3 CH2 CH 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 COH OCH3. જસ્ટ ટ્રાય 1-2 મિનિટ આપીશ નામકરણ માટે આપીશ. 1-2 મિનિટ આપું છું. ओके चलो भाई, चलो आने एक कही दो, एक बी वाળું લઈ લો. ત્યાં સુધી આ વિચારો શું કરીશું? CH3 CHO CH NO2 COCH3 ડબલ બોન્ડ CH2. દીકરાઓ થોડું અઘરા તરફ તો આગળ વધવું પડશે ને, એમને પછી એકના એકમાં ફર્યા કરીશું ક્યાં મેળ પડશે? બરોબર છે. કરીશું. આગળ ડોન મેહુડોન કાર્બોક્સિલિક ડોન. તો આ કાર્બોક્સિલિક એસિડ છે તો એનો નંબર ઓછો આવે, એ મુખ્ય શૃંખલામાં આવશે, એ પ્રમાણે નંબરિંગ. તો એનો નંબર 1 જ આવે. ડોન 4 5. જ્યાં સુધી કાર્બોક્સિલિક એસિડ હાજર હોય એ બધાનો ભીષ્મ પિતામહ છે એટલે એનો નંબર 1 જ આવે. અગ્રિમતા સૌથી હાઈએસ્ટ છે તો એ હોય ત્યાં સુધી COH ફર્સ્ટ રેન્ક પર. ચલો દીકરાઓ આવડવું જોઈએ. સાહેબ આમાં ખબર પડી આને મિથોક્સી કહેવાય એટલે M. સાહેબ આમાં બી ખબર પડી કે આને નાઇટ્રો કહેવાય એટલે N. इसको क्या बोलेंगे बच्चों? इसको क्या बोलेंगे? एक बीजू नानो चेंजेस अब थोड़ा हैरान करो. लो चलो
આને શું કહેવાય? તો ધ્યાન રાખજો હો દીકરાઓ, આને કહેવામાં આવે છે ફોર્માઇલ. ભૂલ ન થાય, ફોર્માઇલનો F, અને આ છે મિથાઇલ જેનો M. બધા નીચે અંડરલાઈન કરવું એટલે છૂટા પડે. આલ્ફાબેટિક માટે મેં આગળના શબ્દો લખ્યા. આલ્ફાબેટિક માટે મેં આગળના શબ્દો લખ્યા. M for મિથાઇલ, F for ફોર્માઇલ, N for નાઇટ્રો, M for મિથોક્સી. બરોબર છે? M for મિથોક્સી. ચલો જલ્દી ફટાફટ સમય આપું. મિથોક્સી, નાઇટ્રો, ફોર્માઇલ, મિથાઇલ. ચલો પહેલું કોનું આવશે? ABCD બોલવાનું ચાલુ કરો. ABCD એટલે F ફોર્માઇલ. તો ફોર્માઇલ કયા નંબર ઉપર છે? 4 નંબર ઉપર. તો 4 ફોર્માઇલ. 4 ફોર્માઇલ. પછી કોણ આવે? L M L M M M M M M MM બે છે. આને કહેવાય મિથોક્સી. સમજો, આને કહેવાય મિથાઇલ. જો કોણ પેલું આવે? મીથ સુધી સરખા ચાલ્યા. આ O આવ્યો ને આ Y આવ્યો. ઓકે, આ Y આવ્યો ને આ કોણ પેલું આવે? O. જો MM બે માં સરખા, E બે માં સરખા, TT HH બધા સરખા ચાલે. આમાં Y ને આમાં O પેલા આવે ને, તો મિથોક્સી કયો? 2 મિથોક્સી. ધ્યાન રાખજો, 2 મિથોક્સી. 2 મિથોક્સી. 5 મિથાઇલ. 5 મિથાઇલ. 4 ફોર્માઇલ. 2 મિથોક્સી. 5 મિથાઇલ. 3 નાઇટ્રો. 3 નાઇટ્રો. હવે લખી નાખો હેક્ઝેનોઇક એસિડ. હેક્ઝેનોઇક એસિડ. 4 ફોર્માઇલ. 2 મિથોક્સી. 5 મિથાઇલ. 3 નાઇટ્રો. હેક્ઝેનોઇક એસિડ. ચલો દીકરાઓ, આની અંદર ક્રિયાશીલતા કોની વધારે છે? તો આમાં ક્રિયાશીલતા છે આલ્ડીહાઇડની વધારે છે. જુઓ, નાઇટ્રો ને OCH3 આની વધારે, એટલે એનો નંબર ઓછો આવે ને એ મુખ્ય શૃંખલામાં આવે. મુખ્ય શૃંખલા આ થઈ ગઈ. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. આ નાઇટ્રો, આ મિથોક્સી, આ મિથાઇલ. આવડશે ને? તો શું આવશે?